આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે. અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ. અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં જ ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ. તો બસ આટલું જ કહેવાનું હતું. વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે, પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો હું આનું પર અત્યારે તો અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે. સમાધાન અમારું ડિસિઝન નથી. ધન્યવાદ.